ગ્લોબલ કંપની સેન્સરી ગ્રીડની ગુજરાતના સોલર માર્કેટમાં એન્ટ્રી, રહેણાંક વિસ્તારો માટે ઘર સૂર્ય પ્રોજેક્ટ કર્યો લોન્ચ। ગુજરાતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સોલર કંપની સેન્સરી ગ્રીડે સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે। સાઉદી અરેબિયા અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોમાં સોલર એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે વ્યાપક સફળતા મેળવ્યા બાદ આ ગ્લોબલ કંપનીએ હવે ગુજરાતના સોલર માર્કેટમાં ઝંપલાવ્યું છે। કંપની ખાસ કરી રહેણાંક વિસ્તારો માટે ઘર સૂર્ય પાવર્ડ બાય સેન્સરી ગ્રીડ નામનું એક નવું રેસિડેન્શિયલ સેગમેન્ટ લોન્ચ કર્યું છે, જે રાજ્યના ગ્રાહકોને આધુનિક અને ભરોસાપાત્ર સૌર ઉકેલો પૂરા પાડશે। સૌર ઉર્જા ક્ષેત્રે ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ સંપાદિત કરવાના ઉદ્દેશ્યથી કંપનીએ માર્કેટમાં પ્રથમ વખત કેટલીક અનોખી અને ગ્રાહકલક્ષી સુવિધાઓ રજૂ કરી છે। આ નવી પહેલ હેઠળ ગ્રાહકોને સોલર સિસ્ટમ પર 5 વર્ષની વિશેષ ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શન વોરંટી આપવામાં આવશે। આ વોરંટી અંતર્ગત કંપનીના નિષ્ણાંત ટેકનિશિયનો અને પ્રતિનિધિઓ દર 6 મહિને વર્ષમાં 2 વખત ગ્રાહકોના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લેશે અને સોલર સિસ્ટમનું સંપૂર્ણ ટેકનિકલ ચેકઅપ કરશે, જેથી પ્લાન્ટની કાર્યક્ષમતા અને સુરક્ષા લાંબા સમય સુધી જળવાઈ રહે। મધ્યમ વર્ગના પરિવારો માટે સોલર અપનાવવાની પ્રક્રિયાને વધુ સરળ અને આર્થિક રીતે પોસાય તેવી બનાવવા માટે કંપનીએ વિશેષ આયોજન કર્યું છે। આ વ્યવસ્થા અંતર્ગત ગ્રાહકોને સરકાર તરફથી મળવાપાત્ર અંદાજિત ₹78,000 સુધીની સબસિડીનો સીધો અને ઝડપી લાભ પ્રાપ્ત થશે। આ ઉપરાંત ગ્રાહકોને આર્થિક સહાય મળી રહે તે હેતુથી કંપનીએ સ્થાનિક બેંકો સાથે વ્યૂહાત્મક જોડાણ ટાઈઅપ કરી એન્ડ ટુ એન્ડ લોન સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે। ગુજરાતમાં મજબૂત પાયો નાખ્યા બાદ આગામી 1 વર્ષમાં ભારતના અન્ય 3 રાજ્યોમાં પોતાનું વ્યાપારી નેટવર્ક વિસ્તારવાનો કંપનીનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક છે। સેન્સરી ગ્રીડ પરિવાર, બિઝનેસ પાર્ટનર્સ, ઉદ્યોગ જગતના આગેવાનો, મહેમાનો તથા આમંત્રિત તમામ મિત્રોને મારા ખૂબ ખૂબ સ્વાગત અને અભિનંદન। આજે અહીંયા મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો તે બદલ હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી છું। આજે આપણે કંપનીના ઉદ્ઘાટન માટે ફક્ત અહીંયા ભેગા નથી થયા, પરંતુ આ એક એવા વિચારોના શરૂઆતની સાક્ષી બની રહ્યા છે જે આવનારા ભારતનું ભવિષ્ય છે। આજે સમગ્ર વિશ્વ જ્યારે ઝડપથી બદલાઈ રહ્યું હોય ત્યારે ટેકનોલોજી બદલાઈ રહી છે, લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે, ઉર્જાની જરૂરિયાતો પણ તેના કારણે સતત વધતી રહી છે। એક સમય એવો હતો કે જ્યારે આપણે ઉર્જા માટે પરંપરાગત સાધનો પર નિર્ભર હતા, પરંતુ આજે આખી દુનિયા ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહી છે। ખાસ કરીને તેમાં સોલાર એનર્જી ખૂબ જ મોટી આશા બની છે। ગુજરાત હંમેશા વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે। આજે આપણા રાજ્યે સોલાર ક્ષેત્રને દેશમાં નવી દિશા બતાવી છે। વિચાર કરો કે જો દરેક ઘરની છત પર સોલાર સિસ્ટમ હશે તો શું બદલાશે? તો દર મહિને વીજળીનું બિલ ઘટશે, ખેડૂતોને વધારે મદદ થશે, પર્યાવરણ વધુ સ્વચ્છ બનશે, ગામડા વધુ આત્મનિર્ભર બનશે અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે। આવનારા સમયમાં સોલાર ક્ષેત્રમાં ખૂબ જ મોટું પરિવર્તન આવવાનું છે। સ્માર્ટ શહેરો બનશે, સ્માર્ટ ગામો બનશે, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધશે, ઘરોમાં ઉર્જા સંગ્રહ માટે નવી ટેકનોલોજી આવશે। દરેક ઉર્જાના ક્ષેત્રમાં ભારત વિશ્વમાં એક મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે। આજે ભારત સરકાર પણ અનેક યોજનાઓ દ્વારા સામાન્યથી સામાન્ય માણસને સોલાર સિસ્ટમ સાથે જોડાવા માંગે છે। આપણે પણ સૌએ સમજવાની જરૂર છે કે સોલાર એનર્જી કોઈ ખર્ચ નથી, પરંતુ એ ભવિષ્ય માટેનું રોકાણ છે। આવી કંપનીઓ માત્ર વેપાર કરતી નથી, પરંતુ સમાજમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે।